રક્ષક બન્યો ભક્ષક. તમે આ વાક્ય સાંભળ્યું હશે, પણ આ વાક્ય સાચું બન્યું છે. જી હા, તમે બરોબર સાંભળી રહ્યા છો. અમદાવાદના બોપલ વિસ્તારમાં એક વિદ્યાર્થીની બોલાચાલી દરમિયાન હત્યા થઈ હતી. તે હત્યા કરનાર બીજું કોઈ નહીં, એક પોલીસ કર્મી હતો. આખે આખો બનાવ શું છે તેના વિશે વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. અમદાવાદના બોપલ વિસ્તારમાં ગઈ તારીખ 10 નવેમ્બરના રોજ એક વિચિત્ર કિસ્સો બન્યો હતો, જેમાં પ્રિયાંશુ જૈન નામના એક વિદ્યાર્થીને એક કાર ચાલકે બોલાચાલી વખતે છરી મારી તેની હત્યા કરી દીધી. તેનો ખુલાસો થયો છે. જે વ્યક્તિએ પ્રિયાંશુને છરી મારી હતી તે બીજું કોઈ નહીં, એક પોલીસ કર્મી છે. તેનું નામ વિરેન્દ્રસિંહ પઢેરિયા છે અને અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. હવે આખે આખો બનાવ એમ હતો કે તારીખ 10 નવેમ્બરના રોજ અમદાવાદના બોપલ રોડ પર પ્રિયાંશુ જૈન નામનો એક MICA કોલેજમાં ભણતો વિદ્યાર્થી, જે પોતાના મિત્ર સાથે બુલેટ પર કોલેજ જતો હતો, અને તે સમયે એક કાર ચાલક ઓવર સ્પીડ કાર ચલાવતો હતો અને તેની કાર પ્રિયાંશુના બુલેટ સાથે ઠોકાતા રહી ગઈ હતી. ત્યારે પ્રિયાંશુએ કાર ચાલક એટલે કે વિરેન્દ્રસિંહ પઢેરિયાને કીધું કે ઇતના જોર સે ક્यों ગાડી ચલા રહે હો. ત્યાં વિરેન્દ્રસિંહે વળતો જવાબ આપતા કહ્યું કે રૂક, ક્યાં બોલા તું, રૂક જા, અભી તુझे દિખાતા હું. તેમ કહીને તેને પોતાની ગાડી ઊભી રાખી અને પ્રિયાંશુ પર હાથ ચાલાકી કરી હતી અને તેને બેરહેમીથી માર મારી છરી વડે તેની હત્યા કરી દીધી હતી. અને પછી આ વિરેન્દ્રસિંહ પંજાબ ફરાર થઈ ગયો હતો. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને તેમને બાતમી મળતા આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેને પંજાબથી ઝડપી લેવાયો છે અને ક્રાઇમ બ્રાન્ચે તેને લઈને હાલ અમદાવાદ આવી રહી છે. આ મામલે વધુ તપાસ તેના અમદાવાદ આવ્યા બાદ શરૂ થશે અને હજી બીજા ખુલાસા થઈ શકે તેવી શક્યતા છે. આખા બનાવ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.